ખેડાના મહુધા તાલુકાનો શેવાડાનું ગામ મીનાવાડા આજે ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો બન્યો છે। બુલેટિન ઇન્ડિયાના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં તંત્રની આંખો ખોલતો મોટો ખુલાસો થયો છે। અહીં ગરીબોના કલ્યાણ માટે આવતી યોજનાઓ માત્ર કાગળ પર અને ભ્રષ્ટાચારીઓની તિજોરીઓમાં સમેટાઈ ગઈ છે। લાખોના ખર્ચે બનેલા આરસીસી રોડ 6 મહિનામાં જ તૂટી ગયા છે। હલકી ગુણવત્તાના કામથી જનતાના પૈસા પાણીમાં ગયા છે અને અપ્રોચ રોડ ગાયબ છે। નલ સે જલના દાવા વચ્ચે ઉપરના વિસ્તારના લોકો ટીપે ટીપે પાણી માટે વલખા મારે છે। ભાજપાએ આવાસ યોજનામાં ગરીબો પાસે લાંચ મંગાય છે। સાચા લાભાર્થીઓને 130 થી 150 આવાસ કેન્સલ કરી સરપંચે પોતાના સગા વહાલા અને અમીરોને લાભ ખાટવા દીધું છે। રોજગારીના નામે મોટો ભ્રષ્ટાચાર આચરાય હોવાના ગ્રામજનોના સીધા આક્ષેપ છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અહીં મહિલા સરપંચ માત્ર નામ પૂરતા રબર સ્ટેમ્પ છે। પંચાયતનો અસલી વહીવટ કાયદાને નેવે મૂકીને તેમના દિયર સંભાળે છે। આ દિયર રાજમાં મીનાવાડા ગ્રામ પંચાયત અત્યારે રામ ભરોસે ચાલી રહી છે। 4 વર્ષમાં કોઈ સામાન્ય સભા થઈ નથી। ગ્રામ્યજનોએ ટીડીઓ, કલેક્ટર તેમજ ધારાસભ્ય સુધી રજૂઆત કરી છે। ગરીબોના કલ્યાણ માટે આવતી યોજનાઓ માત્ર ને માત્ર અહીંયા કાગળ પર છે। મીનાવાડા આજે ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો હોય તેવું લાગી રહ્યું છે। ઘણા બધા આક્ષેપો જે છે ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। અહીંયા બનેલા આરસીસી રોડ 6 મહિનામાં જ તૂટી ગયા છે। મારા ચંદ્રસિંહ પ્રભાતસિંહ સોડા ક્યાં નથી? હું મીનાવાડાનો છું। ભ્રષ્ટાચાર મકાન વિભાગ, મકાન આવાસ યોજના અંદર, મનરેગા યોજના અંદર રોડની હેડપંપ, બોરવેલ સહિતના બસ મોટું કૌભાંડ એ પોતાના અંગત મળતિયાઓનું જ બનાવેલું છે। પોતાના કુટુંબી, કાકા કુટુંબીઓનું, સરપંચો, કમિટી સભ્યો દ્વારા આ બધું મોટું ભ્રષ્ટાચાર આચરેલા। સરપંચનું શું નામ? સરપંચનો રંજનબેન પ્રવીણસિંહ સોડા, છતાં વહીવટ એનો દિયર ભરતસિંહ મોહનસિંહ સોડા કરે। અત્યારે હાલ તલાટી ઓફિસ આવે બંધ છે। તલાટી અત્યારે એમની બધા મનમાની। આપનો પરિચય? ડાભી શૈલેષકુમાર વીરાભાઈ, ગામ મીનાવાડા, તાલુકો મહુધા, જિલ્લો ખેડા। ભ્રષ્ટાચારના આક્ષેપો ભ્રષ્ટાચારના આક્ષેપો સાહેબ, તમે પાણી તમે જુઓ તો એ ભ્રષ્ટાચાર ચાલે, બરાબર। ગામની સડકો, રસ્તા, બરાબર, બધી રીતે ભ્રષ્ટાચાર જ ચાલે। કોઈના કહેવા ઉપર ચાલતું નહીં, પોતાની મનમાની ઉપર જ બધું થાય છે। કેવા ભ્રષ્ટાચાર બધાય છે ને, પાણી લેવલે અત્યારે ગામમાં પાણી ટાઈમે પહોંચતું નહીં, બરાબર। રસ્તાના ભ્રષ્ટાચાર ચાલે, આવાસ યોજનાના ભ્રષ્ટાચાર ચાલે। આવાસ 3 વાર મંજૂર થયા છે તો બી કોઈ મહેન્દ્ર સોડા, ગામ મીનાવાડા, નવાગરા। મીનાવાડામાં ભ્રષ્ટાચાર? હા। શેને લઈને ભ્રષ્ટાચાર? આ પાણીથી, રસ્તાથી, મનરેગા, આવાસ, પંચાયતના કામો બધામાં ભ્રષ્ટાચાર જ છે। કેટલા કરોડનો ભ્રષ્ટાચાર? લગભગ 1.5-2 કરોડનો ભ્રષ્ટાચાર હશે। આવાસ યોજનામાં કેવું છે કે પહેલાં 160 કે 70 આવાસ પહેલાં પાસ થયેલા હતા, પણ એ અંદર પંચાયતના સભ્યોથી મળી, બીજા સરપંચ સાહેબને મળી, અંદરના માણસોના કેન્સલ કરાવી, એમના લાગે વળતાને આવાસ યોજના। ક્યાંના છો અને કયા તાલુકાના છો? તમારે શું તકલીફ છે? તકલીફ આ ઘર 2 વખત નથી, જે આવ્યું નહીં, અને આવાસના પૈસા પેલા પૈસા પડે એ નહીં પડતા, વિધવાના પૈસા પડે એ નહીં પડતા, નોંધી જાય તો નહીં આવતા। આ ઘર તમારું છે? આ ઘર મારું છે, પડી ગયું આવડે। કેટલા સમયથી તમે આ આવાસ માટે પ્રયત્ન કર્યા? આ સરપંચ 12 મહિના નોંધી ગયા પણ હજુ આવતું નહીં। સરકારને શું કહેશો આ બાબતે? શું કહેવાનું, નોંધી ફોટા પાડી જાય અને કશું કરતા નહીં। 2 વખત અમારા ઘરના ફોટા પાડી જાય પણ કશું મંજૂર કરતા નહીં। શું કરવાનું? કાળાભાઈ ફતાભાઈ ચૌહાણ। ક્યાંના છો? મીનાવાડાના। શું છે તકલીફો તમને? તકલીફો તો આ બધાનો છે, 3 વાર ફોટા પાડી ગયા પણ અહીંયા આગળ કશાનું ઠેકાણું નથી। શું ઠેકાણું નથી એટલે શેનું ઠેકાણું નથી? બૈરો ઉભા રાખીને ફોટા પાડે તો પછી જાય કઈ એમને, એટલે તમારે ઘર છે કે નથી? અમાર તો આ જો હજુ એરોપ્લેન ધાબારો હોય એને બને, અને અમારા આવાસ મંજૂર થયું નથી, અને આવાસ મંજૂર થયું નથી, હજુ એરોપ્લેન માટીનું ઘર। આવાસ
જોરમાં બોલે એટલે અમારી કેપિંગ છે. આવાસ ઘર નહીં મળ્યું સરકારે આલી અમારે આવાસ મળ્યું નથી, આવાસ મંજૂર નહીં થયું મળ્યું. નથી. તાલુકો મોઢા કરોડો પછી જ મળ્યો. દેવાસી મીનાવાડા શું નામ? બોલતા ઈલાબેન દિલીપભાઈ ઝાલા કેટલા સમયથી પ્રયત્ન કરતા હતા? 2 વર્ષ થયા 2 અઢી વર્ષ થયા